ઘોગંબામાં રંગેચંગે વિઘ્ન હરતા ગણેશજીનું આગમન. કોબરા ગ્રુપે મહાકાય પ્રતિમાની સ્થાપના કરી. ઘોગંબા તાલુકામાં ગણેશ ચતુર્થીની ભારે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, જેમાં ઘોગંબા નગરના જૂના બસ સ્ટેન્ડ પાસે કોબરા ગ્રુપ દ્વારા મોટો પંડાલ બાંધી ગણપતિ દાદાની મૂર્તિ પ્રસ્થાપિત કરી હતી. ગત રાત્રે પ્રતિમા લાવવામાં આવી હતી. દુંદાળા દેવનું સામૈયું કરવા આખું ઘોગંબા ઉમટ્યું હતું. ઘોગંબા હાઈસ્કૂલથી જૂના બસ સ્ટેન્ડ સુધી આગમનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. કંજરી સ્ટેટના યુવરાજ અને યુવાનોના માર્ગદર્શક એવા મયુરધ્વજસિંહ પરમાર, રાજગઢ પીએસઆઈ આર.એસ. રાઠોડ, સરપંચ નિલેશભાઈ વરિયા, ગુણવંતસિંહ ગોહિલ, ભીખાભાઈ, મિત્તલ પટેલ તથા સાગર ગોહિલે દાદાની આરતી કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. દાદાની મૂર્તિને લોકદર્શન માટે ખુલ્લી મૂકતા ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ડીજેના તાલે નાચતા યુવાનો અને ગ્રામજનોએ વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. વિશાળકાય મૂર્તિના દર્શન કરવા મયુરધ્વજસિંહ પરમાર હાલોલથી પધાર્યા હતા. વાજતે ગાજતે ગણપતિ દાદાને જૂના બસ સ્ટેન્ડ પાસે બિરાજમાન કરી 10 દિવસ સુધી આરતી, મહાપ્રસાદી, 56 ભોગ તેમજ છેલ્લા દિવસે ડાયરાના પ્રોગ્રામો કરવામાં આવશે.